તો લોકોમાં પણ ડરનો માહોલ છે અને હોય પણ કેમ નહીં યુદ્ધની પરિસ્થિતિ તો ભારતના પ્રહાર વચ્ચે પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે। જમ્મુના સાંબાથી આતંકીઓની ઘૂસણખોરીનો પ્રયાસ સામે આવ્યો છે। જાણકારી સામે આવી રહી છે સાંબામાં બીએસએફની ટુકડીઓએ ઘૂસણખોરીને રોકી છે। સાંબામાં બીએસએફ જવાનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યા છે। ફાયરિંગ સતત થઈ રહ્યું છે તેવામાં ઘૂસણખોરીના પણ સતત પ્રયત્નો થઈ રહ્યા છે। ઘૂસણખોરીને રોકવા માટે જવાનો સાંબામાં પહેલેથી તૈયાર જ છે। સાંબામાં બીએસએફની ટુકડીઓને પહેલેથી તૈનાત કરવામાં આવી છે જ્યાં ઘૂસણખોરીને રોકવામાં આવી છે। પાકિસ્તાનના પ્રહાર વચ્ચે પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત। તો મુખ્યમંત્રી ઓમાર અબ્દુલ્લા જમ્મુ જઈ રહ્યા છે। જમ્મુમાં હાલની સ્થિતિ અંગે મેળવશે માહિતી। જમ્મુમાં ગત રાત્રે પાકિસ્તાન તરફથી હુમલા કરવામાં આવ્યા હતા। હાલ જમ્મુમાં સ્થિતિ જાણવા ઓમાર અબ્દુલ્લા રવાના થયા છે। ઓમાર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી। આપને જણાવી દે ઓમાર અબ્દુલ્લા જેઓ જમ્મુ જવા માટે રવાના થઈ ચૂક્યા છે। જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમાર અબ્દુલ્લા જેઓ અત્યારની સિચ્યુએશન પરિસ્થિતિની સમીક્ષા કરશે, નિરીક્ષણ કરશે તે બાદ આગળનો નિર્ણય લેશે। ભારતીય સૈન્ય જડબાતોડ જવાબ તો આપી રહી છે પરંતુ જે રીતે ગઈકાલે જમ્મુને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું જેમાં જમ્મુ એરબેઝથી લઈને જમ્મુ એરપોર્ટ અને જમ્મુના લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હતા તેવામાં જમ્મુની પરિસ્થિતિ અત્યારે હાલ કેવી છે તેની સમીક્ષા કરવા માટે હાલ તો પહોંચી રહ્યા છે જમ્મુ એન્ડ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમાર અબ્દુલ્લા જે સ્થિતિ જાણવા માટે રવાના થઈ ચૂક્યા છે। સોશિયલ મીડિયા પર તેમણે આ માહિતી આપી છે। પાકિસ્તાનના પ્રહાર નાપાક હરકતો વચ્ચે જમ્મુમાં અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ થઈ છે, સુરક્ષાને લઈને શું કઈ ઇંતજામ, સાથે ત્યાંથી ત્યાંના સ્થાનિકોને કયા પ્રકારની પરિસ્થિતિમાં રહેવું પડી રહ્યું છે તેની સમીક્ષા મુખ્યમંત્રી કરશે।